તો આ છે સૌરાજની બેટરી 8-10 દિવસ પહેલાં આપણે બેટરી બોલેરાની બેટરી કાઢી અને સૌરાજમાં ચડાવી હતી, કારણ કે આ વીક થઈ ગઈ હતી. તો હાલો આને આજે ચાર્જિંગ કરવાનો સમય આવી ગયો છે. ચાર્જિંગ આપણે કરશું ઇન્વર્ટરમાં. આ બેટરી કાઢીને આ બેટરીની છેડા આપી દઈશું. આમાં એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય, માઇનસ ને પ્લસ. જે અહીં નિશાની આપેલી જોઈએ છે, અને ઇન્વર્ટરનો લાલ છેડો હોય પ્લસ અને આ માઇનસ. બાકી બે બેટરી 12 વોલ્ટની. તો આ લગાડી દીધા છે, પ્લસની જગ્યાએ લાલ ને માઇનસની જગ્યાએ કાળો. આ બેટરી ચાર્જ થાય છે કે નહીં ચેક કરવું હોય તો ઇન્વર્ટરમાં સિસ્ટમ હોવી જોઈએ, અથવા તો તમારે એક છેડો લગાડીને બીજો છેડો અડાડો એટલે સ્પાર્ક થાય, એનો મતલબ કે ચાર્જિંગ થાય છે. તો આને 2-2.5 કલાક રહેવા દેશું આપણે ચાર્જમાં, એટલે ફૂલ ચાર્જ થઈ જાય.